નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓશન જ્ઞાન લાઈના યુટ્યુબના પ્લેટફોર્મ પર તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. પ્રથમ સામાયિક પરીક્ષા નજીક આવી રહી છે, તો સાથે સાથે ગણિત વિષયને લઈને મનમાં ડર અને ચિંતા એવી સતાવે છે ને કે પેપર કઈ રીતે લખશું, પેપરમાં કેવા પ્રકારના દાખલા પૂછાશે, રેડી હું પેપર સંપૂર્ણ ભરી શકીશ, પેપરમાં શું મેં ધારેલા છે એટલા માર્ક્સ આવી જશે, આવા ઘણા બધા પ્રશ્ન છે. તો આ પ્રશ્નને હવે ટાટા બાય બાય કહેવાનો સમય આવી ગયો છે, કારણ કે ઓશન જ્ઞાન લાઈ તમારા માટે મસ્ત મજાના 5 પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે દરેક વિષયના, જેમાંથી ગણિતના જો તમે 5 પ્રશ્નપત્ર વ્યવસ્થિત શાંતિથી મસ્ત મજાના સોલ્યુશન સાથે તમે લોકોએ મગજમાં સમજી લીધા, તો વિદ્યાર્થી મિત્રો તમારા પ્રથમ સામાયિક પરીક્ષાની અંદર તમારા ધારેલો ગોલ જે છે એ ગોલને અચીવ કરવામાં તમને કોઈ નહીં રોકી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આજના સેશનની અંદર આપણે પ્રશ્નપત્ર નંબર 1 અને જેની અંદર વિભાગ એ નું સોલ્યુશન જોવાનું છે. તો પહેલી વસ્તુ આપણે સમજવી ખાસ અગત્યની છે કે સૂચના આપણને કેવા પ્રકારની આપેલી હશે. આપણે વિભાગ એ ની અંદર આપણે 15 કુલ ક્વેશ્ચન આપણને પૂછેલા હશે, દરેકનો 1 ગુણ છે. રેડી, તો આપણે એ 1 ગુણને અચીવ કરવાનો છે અને 15 માર્ક્સ વિભાગ એ ની અંદર એક પણ માર્ક્સ કપાવવો ન જોઈએ, કારણ કે વિભાગ એ ને એટલે રોકડિયો માર્ક્સ કહેવાય ને. રોકડિયા માર્ક્સ તો આમ બટોળીને ખીચામાં મૂકી દેવાના હોય બાપુ. તો હવે આ બાબતને ખાસ કરીને ધ્યાનમાં રાખી દેજો અને અત્યારે નોટ પેન લઈને બેસી જજો. આપણે અગત્યની નોટ્સ આપણે બધી લખતા જશું, એટલે જેથી આપણને લોકોને પરીક્ષાની અંદર ક્યારેય પણ પ્રોબ્લેમ નડે નહીં. રેડી, તો ક્લિયર છે બધા વિદ્યાર્થી મિત્રોને? તો કમેન્ટ કરી દેજો. અને હા, ચેનલ ઉપર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, બાજુમાં આપેલ બેલ આઇકન દબી દેજો. સાથે સાથે તમારા મિત્ર ગ્રુપ સર્કલની અંદર આ વિડીયોની લિંકને શેર કરી દેજો, જેથી એને પણ પ્રથમ સામાયિક પરીક્ષાની અંદર ડંકો એ પણ વગાડવા માટે તૈયાર હોય. રેડી, તો ચાલો વિદ્યાર્થી મિત્રો ઝડપથી આપણે શરૂઆત કરી દઈએ અને આગળ વધીએ. તો અહીંયા જોઈએ આપણે, રેડી, વિભાગ એ અને સૂચના ખાસ મગજમાં રાખવાની છે. કારણ ખબર છે? રેડી, કારણ કે મામા શકુની કહી ગયા છે, कुरुक्षेत्र में युद्ध होने से पहले मनोभूमि में युद्ध होना जरूरी है. तो सूचना તમારા મગજમાં હોવી જરૂરી છે. તો અહીં સૂચના ખાસ આપણે નોટ કરી લેશું કે 1 થી 15 રેડી પ્રશ્ન હશે, જેમાં પ્રત્યેકના 1 ગુણ છે અને 15 ગુણનો સેક્શન હશે. આ તમને લોકોને અહીંયા પહેલો જ દાખલો આપેલો છે ચેપ્ટર નંબર 1 માંથી. તો જો n નો વર્ગ એટલે કે a નો વર્ગ, એનું n મૂળ તમને આપેલું છે બરાબર b હોય તો b ની 2n બરાબર ખાલી જગ્યા થાય. હવે બાપુ જો એકદમ સિમ્પલ પ્રશ્ન છે, બધાને રેવડી કરી દેવાનો છે પ્રશ્ન, મગજમાં રાખી દેવાનો છે આ પ્રશ્ન અને 100% તમને આવડી જશે. ભાઈ પહેલા તો આને આમ કરી નાખો. જો આવી રીતે આપેલું છે ને, a નો વર્ગ એનું n મૂળ આપેલું છે બરાબર કેટલા આપેલા છે? b. તો ચાલો, જે ક્રિયા થશે ને બરાબરની આ બાજુ પેલી બાજુ બંને બાજુ થશે. રેડી છે? તો અહીંયા આપણે બંને બાજુ ક્રિયા કરશું, એટલે કે વર્ગ લઈને કામ કરી દઈએ તો પણ ચાલે. રેડી, વર્ગ લઈને પણ આપણે અહીંયા કામ કરી શકીએ. તો 2n ઘાત તમારી માટે થઈ જાય કમ્પ્લીટ. પરંતુ અહીંયા આપણે લખી દેશું a ની 2 ગુણ્યા 1 છેદમાં n બરાબર કેટલા થઈ ગયા? તો કે b થઈ ગયા. ચાલો, તો અહીંયા થઈ ગયા a ની 2 છેદમાં n ઘાત થઈ જશે બરાબર કેટલા થઈ ગયા? તો કે b થઈ ગયા. ચાલો, b બરાબર આપણને મૂલ્ય મળી ગયું અહીંયા. રેડી, હવે અહીંયા b ની 2 ની n ઘાત તમારે શોધવાનું છે. તો b ની 2 ની 2n ઘાત તમારે જે શોધવાનું છે, તો અહીંયા b ના સ્થાન ઉપર તમે આ મૂકી શકો, એનો મતલબ એમ થયો. તો અહીંયા થઈ જશે તમારા માટે a 2 છેદમાં n અને n ગુણ્યા કેટલા થઈ ગયા? તો કે 2n. ચાલો, અહીંયા થઈ જશે મિત્રો અહીંયા 2. અહીંયા ઘાતનો ગુણાકાર વાળો નિયમ છે, યાદ છે ને તમને બધાને? રેડી, આ નિયમ લાગશે, ઘાતનો ગુણાકાર. તો ચાલો, n ઉડી જશે. તો અહીંયા 2 ગુણ્યા 2 એટલે એની કેટલી ઘાત થઈ જાય છે? તો કે એની 4 ઘાત થઈ જાય છે. ભાઈ હકથી જવાબ કયો આવશે? કમેન્ટ બોક્સની અંદર જણાવી દો મિત્રો. હવે મૂકવાનું નથી, હવે તો ફૂલ ઓન બાકાજીકી બોલાવી દેવાનો સમય આવી ગયો છે. રેડી, તો આ ફૂલ ઓન બાકાજીકીની અંદર ઓપ્શન નંબર ડી, પહેલા જ પ્રશ્નનો જવાબ ઓપ્શન નંબર ડી તમારો ક્લિયર કટ તમારી નજરની સામે છે. રેડી, ચાલો તો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ એટલે કે સેકન્ડ નંબરનો પ્રશ્ન જોઈએ. રેડી, x અક્ષ બિંદુ ખાલી જગ્યામાંથી પસાર ન થાય, x અક્ષ બિંદુ ખાલી જગ્યામાંથી પસાર ન થાય તો y અક્ષમાંથી ન પસાર થાય. y અક્ષ પરનું બિંદુ હોય ને તો ન પસાર થાય. તો અહીંયા જવાબ તમને સિમ્પલ સામે આપેલો છે, તમારી નજરની સામે જ છે. અહીંયા x અલ્પવિરામ 0 થાય. x અક્ષ પરનું બિંદુ હોય ને તો x અલ્પવિરામ શું થાય? તો કે 0 થાય. x અક્ષ પરનું બિંદુ ખાલી જગ્યામાંથી પસાર ન થાય એવું છે. આ x અક્ષ પરનું બિંદુ છે, અહીંયા પણ x અક્ષ પરનું બિંદુ છે અને અહીંયા પણ x અક્ષ પરનું બિંદુ છે. આ બિંદુ તમને કયા અક્ષ પરનું આપેલું છે? તો કે
વાય અક્ષ પરનું બિંદુ તમને આપેલું છે. રેડી, ક્લિયર છે? તો જવાબ તમારો અહીંયા ક્લિયર કટ તમારી નજરની સામે આપેલો છે. અને ખાસ 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 ભાઈ નોટ પેન લઈને બેઠા જ છો તો આ વસ્તુને નોંધ કરી લેજો કે એક્સ અક્ષ પરનું બિંદુ કયું થાય? એક્સ અક્ષ પરનું બિંદુ હોય બિંદુ એક્સ અલ્પવિરામ 0 થઈ જાય. અને લાલા વાય અક્ષ પરનું જ્યારે બિંદુ હોય ને, વાય અક્ષ પરનું બિંદુ તો એના યામ કયા થઈ જાય? તો કે 0 અલ્પવિરામ વાય થઈ જાય. રેડી, ક્લિયર છે? તમારી નજરની સામે બધી વસ્તુ છે. રેડી, તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખવાની છે. ચાલો, રેવડી થઈ ગઈ હોય, મગજમાં કમ્પ્લીટ થઈ ગયું હોય તો ભાઈ આ વસ્તુ તમારે લોકોએ નોટ કરી લેવાની છે. રેડી, ચાલો આગળ વધીએ. કાવ્યા તથા આરીવની વર્તમાન ઉંમરનો ગુણોત્તર 5:4 છે તથા આરીવા અને આર્યાની વર્તમાન ઉંમરનો ગુણોત્તર 3:2 છે. જો આર્યાની વર્તમાન ઉંમર 8 વર્ષ હોય તો કાવ્યાની વર્તમાન ઉંમર ખાલી જગ્યા વર્ષ હોય. જોવા જઈએ ને તો એકદમ સિમ્પલ દાખલો છે, પરંતુ આવા દાખલા આપણે પ્રેક્ટિસ ના કર્યા હોય ને તો તે દી પરીક્ષાની અંદર બેઠા ને બેઠા આપણને પરસેવો આવડી જાય. રેડી, જો અહીંયા તમારે લોકોએ ધ્યાન શું રાખવાનું છે? આર્યાની ઉંમર તમને આપી દીધી છે. આરીવ અને આર્યાની ઉંમરનો ગુણોત્તર પણ તમને આપેલો છે, જેમાં તમને લોકોને આર્યાની ઉંમર તમને આપી દીધી છે. તો અહીંયા આર્યાની ઉંમર આપેલી છે ને, તો આપણે શું કરવાનું? અહીંયા આપણે ધારી લઈએ 2k બરાબર કેટલા થઈ જશે? 2k બરાબર 8 થઈ ગયા. 8 વર્ષ આપેલા છે તમને લોકોને કુલ ટોટલ. રેડી, તો ચાલો અહીંયા જોઈએ ભાઈ, રેવડી થઈ ગયું ને આટલી બાબત તમારા માટે. તો અહીંયા 8ના છેદમાં કેટલા થઈ ગયા? 2 થઈ જશે. તો હવે અહીંયા તમારા માટે k બરાબર 4 થઈ ગયા. k બરાબર કેટલા થઈ ગયા? 4. તો ચાલો હવે અહીંયા k બરાબર 4 થઈ ગયું ને, તો આપણે હવે આરીવની ઉંમર, જે આરીવાની ઉંમર છે રેડી, એ મેળવી લેશું. આરીવાની ઉંમર અહીંયા કેટલી થાય છે? તો કે 3k છે. તો 3k આપણે કરીએ ને, આ આરીવાની ઉંમર છે. આરીવા, ઓકે, આરીવત છે ને, આરીવત છે. ચાલો, આરીવની ઉંમર માટેની વાત થઈ રહી છે. તો આરીવની ઉંમર 3k એટલે અહીંયા કેટલા થઈ ગયા તમારા માટે? k કૌંસની અંદર 4 મુકાઈ જશે. ચાલો, 4 તેરીને કેટલા થયા છે? 12 થાય છે. કેટલા થાય છે? 12. તો આરીવની ઉંમર 12 વર્ષ છે. આ કોની ઉંમર તમને લોકોને મળી ગઈ હતી? તો કે આર્યાની ઉંમર અહીંયા આપેલી હતી. ચાલો, આર્યાની ઉંમર આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે. આરીવની ઉંમર પણ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આપણે અહીંયા કિંમત મુકાવીને કામ કરશું, તો કાવ્યાની ઉંમર માટે કામ કરવાનું છે. હવે અહીંયા જે કાવ્યા અને આરીવની વર્તમાન ઉંમરનો ગુણોત્તર આપેલો છે ને, એ 5 કેટલો છે? 4 છે. હવે આપણી પાસે આરીવની ઉંમર કેટલી છે? તો કે 12 છે. તો આ ગુણોત્તરને હવે ક્રેક કરીએ તો અહીંયા 4k બરાબર કેટલા થઈ ગયા? 12. તો k બરાબર 12ના છેદમાં 4 થઈ જશે અને k બરાબર કેટલા મળી ગયા? 3. ચાલો, હવે આ ગુણોત્તર છે ને, આને k ડેશ લ્યો ને તો પણ ચાલે. હવે આ ઉંમરનો ગુણોત્તર આની સાથે આપણે મેચ કરી દઈએ તો આપણે કાવ્યાની ઉંમર મળી જવાની છે બાપુ. રેડી, તો અહીંયા 5k આપેલું છે, તો 5 કૌંસની અંદર કેટલા થઈ ગયા? 3. તો 5 તેરીને 15 થઈ ગયા. 15 વર્ષ કાવ્યાની ઉંમર છે. કોની ઉંમર છે? કાવ્યાની ઉંમર છે. અહીંયા કાવ્યાની ઉંમર આપણને 15 વર્ષ મળી જવાની છે. રેડી, તો આવી બધી બાબતો છે ને એકદમ સિમ્પલ છે અને એને આપણે ધ્યાનમાં લઈને કામ કરવાનું છે. તો રેવડી થઈ ગયો, મગજમાં રેડી છે? ક્લિયર છે બધાને? રેડી, તો ઓલી કમેન્ટ મૂકવાની ભૂલવાની નથી આપણે લોકોએ. ચાલો, નેક્સ્ટ હેતુલક્ષી પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ મિત્રો. તો આકૃતિમાં આપેલ ખૂણો APO અને BPO, હવે તેના પરથી આપણે કિંમત શોધવાની છે. કોની કિંમત શોધવાની છે? તો કે x ની કિંમત શોધવાની છે. કોની કિંમત શોધવાની છે? x ની. હવે અહીંયા રેખિક જોડના ખૂણા થઈ જશે. કેવા ખૂણા થશે? રેખિક જોડના ખૂણા થઈ જવાના છે. તો ખૂણો APO પ્લસ ખૂણો BPO બરાબર 180 થઈ જશે અંશ. ચાલો, કિંમત એડ કરી દઈશું. અહીંયા કેટલી આપેલી છે આપણને કિંમત? તો કે APO બરાબર આપેલા છે 2x પ્લસ 20 અંશ આપેલા છે, પ્લસ નેક્સ્ટ આપણે જોઈએ તો અહીંયા શું આપેલું છે? x પ્લસ 4 અંશ તમને આપેલા છે. તો અહીંયા કિંમત આપણે એડ કરાવી દઈશું. x પ્લસ કેટલા થઈ ગયા? 4 અંશ બરાબર કેટલા થઈ ગયા? 180 થઈ જાય છે. રેડી, ક્લિયર છે બધાને? ચાલો, તો અહીંયા 2x અને x એટલે કેટલા થઈ ગયા? તો કે 3x મળી ગયા. પ્લસ અહીંયા 20 ને 4 કેટલા થઈ ગયા? તો કે 24 થઈ ગયા. બરાબર કેટલા થઈ ગયા? 180 અંશ તમને લોકોને પ્રાપ્ત થઈ ગયા અહીંયા કિંમતમાં. ચાલો, 24 ને કહીએ પેલી બાજુ જાઓ ભાઈ, કારણ કે અહીંયા x ને કરતા બનાવવાનો છે. તો x ને કરતા બનાવશો એટલે 24 પેલી બાજુ જશે. તો અહીંયા શું થઈ ગયું? 180 માઇનસ તમારા માટે 24 થઈ જશે.
ઓકે છે બધાને? રેડી રેડી. તો ચાલો અહીંયા થઈ ગયા 3x, સમજાણું? હવે આમાં 180 માંથી 24 ને હટાવવાના છે. ચાલો તો 180 માંથી 20 કાઢ નાખો સાહેબ, 160 વધે. એમાંથી આપણે 4 ને હટાવશું. 4 ને હટાવશું તો 156 તમને લોકોને મળે છે હકથી. રેડી 156. ચાલો એને ભાંગ્યા કેટલા કરશું? 3. તો અહીંયા x થઈ ગયું. ચાલો 156 ભાંગ્યા 3 આપણે કરીએ છીએ તો 5 તેરી કેટલા થઈ ગયા? તો કે 15 થઈ ગયા સાહેબ. અને 6 ઉતાર્યા, 3 દુ કેટલા થઈ ગયા? તો કે 6 થઈ ગયા. 0 0. અહીંયા x બરાબર કેટલા મળી જાય છે? તો કે 52 મળે છે. x બરાબર 52 મળે છે. ઓકે છે બધાને? ક્લિયર થઈ ગયું છે? એકદમ સિમ્પલ છે, કોઈ મોટું રોકેટ સાયન્સ નથી. એકદમ ઇઝી ટુ વે તમારા માટે કામ થાય છે. અને આવી બધી બાબતો નોટ કરીને મગજમાં ફિટ કરી રાખવાની છે. અહીંયા તમારો ઓપ્શન નંબર સી. રેડી? આપણા લોકોનો જવાબ અહીંયા ઓપ્શન નંબર સી તમને લોકોને પ્રાપ્ત થઈ જાય છે. રેડી? તો આ એક ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો ભાઈ, ધ્યાનમાં લઈ લેજો. ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ. અરે વાહ, સરસ મજાની માહિતી તમને લોકોને મળી ગઈ છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણા નજરની સામે છે. રેડી? સ્ક્રીન ઉપર તમને દેખાતી હશે કે ધોરણ 9 અને ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે હવે ઓનલાઈન ટ્યુશન ક્લાસીસ તમારા માટે OGL એટલે કે ઓશન જ્ઞાનલય લઈને આવ્યું છે, જેની અંદર તમને લોકોને મસ્ત મજાની બ્રહ્માસ્ત્ર બેચ, જેની અંદર તમને લોકોને મળી જશે 1999 રૂપિયામાં જ સંપૂર્ણ અભ્યાસક્રમ. તમને લોકોને ગણિત, વિજ્ઞાન, SS અને ઇંગ્લિશ આ 4 સબ્જેક્ટનું મસ્ત મજાની રીતે તમને સોલ્યુશન કરવામાં આવશે વિદ્યાર્થી મિત્રો. સાથે સાથે તમને અહીંયા મિત્રો IMP બેચ અને પેપર સોલ્યુશન બેચ પણ તમને લોકોને મળી જવાની છે. રેડી? પેપર સોલ્યુશન બેચ અને IMP બેચ અને પેપર સોલ્યુશન બેચ બધા વિદ્યાર્થીઓ માટે કેવી છે? તો કે કોમન હશે, ફ્રી હશે. તો હવે કંકુના કરવાનો સમય આવી ગયો છે, તો હવે લક્ષ્મી ચાંદલો કરવા આવી હોય ને ત્યારે મોઢું ધોવા ના જવાય. આપણા વડવાઓની એક કહેવત છે. તો આને બાબતને ધ્યાનમાં રાખશું અને આ બાબત ક્લિયર કરી નાખશું કે હવે બ્રહ્માસ્ત્ર બેચ તમારા માટે આવી ચૂકી છે, તો ચિંતા કરવાની જરૂર નથી. રેડી? તમને લોકોને બધી બાબત આની અંદર કમ્પ્લીટ થઈ જશે. સ્વાધ્યાયના સોલ્યુશન મળી જશે, ઉદાહરણના દાખલા મળી જશે, ઉદાહરણના સોલ્યુશન મળી જશે. સાથે સાથે વિજ્ઞાન, SS, ઇંગ્લિશ જેવા સબ્જેક્ટની પણ સંપૂર્ણ તૈયારી કરવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો અત્યારે જ નંબરને નોટ કરી લેજો અને ચોક્કસથી જોડાઈ જજો ઓશન જ્ઞાનલયના યુટ્યુબના પ્લેટફોર્મ પર, એપ્લિકેશનના પ્લેટફોર્મ પર. તો ચાલો નેક્સ્ટ પ્રશ્ન ઉપર જોઈએ. નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કૌંસમાં આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને તમારા લોકોએ જવાબ લખવાનો છે. તો અહીંયા થઈ જશે ભાઈ આપણા માટે જો આવું છે. ચાલો અહીંયા થઈ ગયું x, આ થઈ ગયું તમારા માટે x ડેશ, y અને અહીંયા થઈ ગયું y ડેશ. ચાલો મિત્રો અહીંયા થઈ ગયું તો કે ઉગમ બિંદુ O. અહીંયા જે રકમ તમને આપેલી છે ને એમાં x ડેશ O y ડેશ તમને બતાવેલું છે અને આનો અંદરનો ભાગ એટલે આ ભાગ થશે. આ ભાગ થશે. આ ભાગ એટલે કેટલામું ચરણ થઈ ગયું? તો કે તૃતીય ચરણ થઈ ગયું સાહેબ. આ તો તૃતીય ચરણ છે અને જો તૃતીય ચરણ હોય તો હવે ચિંતા કરવાની જરૂર નથી. અહીંયા જવાબ જ માંગેલો છે. ચરણ કેટલામું છે? તો કે તૃતીય ચરણ છે. કેટલામું ચરણ છે? તૃતીય ચરણ છે. રેડી? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. 6થા નંબરનો ક્વેશ્ચન. રેડી? બે સંખ્યાઓનો સરવાળો તમને 36 આપેલો છે અને તફાવત તમને 4 આપેલો હોય તો તે પૈકી નાની સંખ્યા ખાલી જગ્યા છે. તો અહીંયા તમારા માટે થઈ જશે x + y = 36. ચાલો પરિણામ નંબર 1 થઈ જાય છે અને અહીંયા તમારા માટે થઈ જશે x - y = 4. પરિણામ નંબર કેટલામું થઈ ગયું? તો કે 2 થઈ જાય છે. ચાલો હવે જોઈએ. અહીંયા તમને નાની સંખ્યા શોધવાની કીધી છે. તો હવે આમાં આપણે કામ શું કરશું? એટલે y ની કિંમત શોધવાની છે. તો જ્યારે તમને આવો પ્રશ્ન આપે ને ભાઈ, આજનું આ શોર્ટકટ છે ને એ તો નોટબુકની અંદર લખી જ લેવાની છે. 100% તમને જો પરીક્ષાની અંદર આ બાબત પૂછાણી તો તમારો એક પણ માર્ક્સ કપાવવો ન જોઈએ. રેડી? તો અહીંયા તમારા માટે જો હું તમને બતાવું છું કે y એટલે કે નાની સંખ્યા શોધવાની હોય ને ત્યારે શું કરવાનું? 36 માંથી 4 ને કરો બાદ અને છેદમાં લખો 2 એટલે આપણું કામ થઈ જશે. 36 માંથી 4 જાય એટલે સાહેબ વધે 32 અને છેદમાં કરો 2 એટલે અહીંયા કેટલા થઈ ગયા? તો કે 16 મળે છે. રેડી?
તો અહીંયા તમને નાની સંખ્યા 16 આપેલી છે. યસ, તમને નાની સંખ્યા 16 તરીકે બતાવેલી છે. તો અહીંયા નાની સંખ્યા તમારા માટે કેટલી થઈ જશે? 16 થઈ જશે. બે સંખ્યાઓનો સરવાળો તમને 36 આપેલો છે અને તફાવત એટલે કે બાદ બાકી તમને 4 આપેલી છે ને? રેવડી થઈ ગયું બધાને? રેવડી છે? રેડી? તો વિદ્યાર્થી મિત્રો કમેન્ટની અંદર ચોક્કસથી જણાવી દેજો કે ખાસ તમારા માટે અગત્યનું છે. અને જો તમને મોટી સંખ્યા શોધવાની કીધી હોત તો અહીંયા આપણે કામ કરી નાખત. 36 + 4 છેદમાં 2 એટલે અહીંયા 40 ના છેદમાં 2 થઈ જાય અને 40 ના છેદમાં 2 એટલે અહીંયા 20 જવાબ મળી જાય ભાઈ. 20 કેટલો જવાબ મળી જાય? 20 જવાબ તમને લોકોને મળી જશે. મિત્રો ક્લિયર છે ને બધાને? રેડી? તો કમેન્ટની અંદર આગ વરસાવી દેવાની છે. રેડી? તો ખાસ 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 ભાઈ તૈયાર કરી નાખજો. તો રેડી? હવે જો ખાસ અગત્યની બાબત કહું ને, 5મા નંબરનું ચેપ્ટર. રેડી? 5મા નંબરનું ચેપ્ટર તમને અહીંયા આપેલું છે કે શ્રીયંત્ર એ અંદરો અંદર ગોથાયેલા 9 ખાલી જગ્યા ત્રિકોણોનું સંયોજન છે. શ્રીયંત્ર અંદરો અંદર ગોથાયેલા 9 ખાલી જગ્યા ત્રિકોણોનું સંયોજન છે. આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો આપણે આવા પ્રશ્ન જ્યારે સોલ્વ કરતા હોય ને ત્યારે આવા પ્રશ્ન આપણા થિયરી બેઝ પ્રશ્ન છે. અને થિયરી બેઝ જ્યારે આપણે પ્રશ્ન સોલ્વ કરતા હોય ને ત્યારે મગજમાં આપણે એક વસ્તુનું ધ્યાન રાખીએ કે થિયરીનું વારંવાર રિવિઝન કરેલું હશે ને તો થિયરિકલ પ્રશ્નને આપણે વ્યવસ્થિત રીતે સમજી શકશું. અને જો આપણે વ્યવસ્થિત રીતે એને સમજી ગયા ને તો આપણે માર્ક્સ બેઠા લઈ લેવાના છે ત્યાંથી. તો અહીંયા જો શ્રીયંત્ર એ અંદરો અંદર ગૂંથાયેલા સમદ્વી બાજુ, કેવા? સમદ્વી બાજુ ત્રિકોણોનું સંયોજન છે. સમદ્વી બાજુ, સમદ્વી બાજુ ત્રિકોણોનું સંયોજન છે. ચાલો, વિપરીત કોણનું મૂલ્ય માપ કેટલું થાય? ખાલી જગ્યા તમને આપેલું છે. તો 180 થી કેટલું થઈ જશે? 180 અંશથી લઈને 360 અંશ સુધીનું થઈ જશે. ડિગ્રી સુધીનું થઈ જશે. રેડી છે? ક્લિયર છે બધા વિદ્યાર્થી મિત્રોને? ચાલો નેક્સ્ટ. 3.14 એ અસમય સંખ્યા છે એવું તમને કીધું છે અહીંયા. 3.14 એ અસમય સંખ્યા છે. તો કે 3.14 જે તમને આપેલા છે મિત્રો, રેડી? તો અહીંયા 314 ના છેદમાં કેટલા થઈ જાય છે? તો કે 100 થઈ જાય છે. 314 ના છેદમાં 100 થઈ જાય છે. અહીંયા 314 ના છેદમાં 100 એટલે એ પી ના છેદમાં ક્યુ સ્વરૂપ ધરાવે છે. પી ના છેદમાં ક્યુ સ્વરૂપ ધરાવે છે. સ્વરૂપ ધરાવે છે. તો બાપુ પી ના છેદમાં ક્યુ સ્વરૂપ ધરાવતું હોય તો હવે વિચારવાનું થોડું હોય. આ તો આ કેવી સંખ્યા છે? રેડી? સમય સંખ્યા છે. અને આ સમય સંખ્યા તમને આપેલી છે. તો આ ખાસ બાબત ધ્યાનમાં રહેજો. તો આ વિધાન કેવું છે? ખોટું છે. ચાલો, એનો ઘન પ્લસ બી નો ઘન બરાબર એ પ્લસ બી કૌંસની અંદર એનો સ્ક્વેર માઇનસ એ બી પ્લસ બી નો સ્ક્વેર. આ નિત્યસમ એકદમ સત્ય છે. નિત્યસમ જે આપણને આપેલું છે એ કેવું છે? સત્ય છે. તો આ નિત્યસમ સત્ય છે એટલે આપણે એને શું કરી દેશું? ખરું કરી દેશું. રેડી? ચાલો નેક્સ્ટ. 6 અલ્પવિરામ 2 એ સમીકરણ 2x - 3y = 7 નો એક ઉકેલ છે. રેડી? તો આપણે હવે ચેક કરશું આને કઈ રીતે ઉકેલ છે. બરાબરની લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ બે સાઈડ છે. એમાં આપણે લોકો LHS બરાબર અહીંયા લઈ લેશું. 2x - કેટલા થઈ ગયા? તો કે 3y થઈ જાય છે. ચાલો, અહીંયા છે આ તમારા માટે x યામ, આ તમારા માટે છે y યામ. ચાલો, આની કિંમત આપણે આની અંદર મૂકશું. તો 2 કૌંસમાં કેટલા થઈ ગયા? 6 માઇનસ 3 કૌંસમાં કેટલા થઈ ગયા? તો કે 2. ચાલો, 6 દુ થઈ ગયા 12 માઇનસ 3 દુ થઈ ગયા 6. 12 માંથી 6 ને હટાવી દો તો કેટલા મળે છે? 6. તો અહીંયા LHS બરાબર તમને લોકોને ડઝ નોટ RHS મળે છે. આથી આનો ઉકેલ રેડી આપણે 6 અલ્પવિરામ 2 નથી. તો કમ્પ્લીટલી બાબત એકદમ સરળ તમને લોકોને આપેલી છે અને એકદમ સરળ રીતે આપણે સમજવાની છે કે જ્યારે તમને લોકોને ઉકેલ આપેલો છે અને એક સમીકરણ આપેલું છે તો આ ઉકેલ લઈને આપણે એ સમીકરણની અંદર કિંમત મૂકી દેશું. જો આપણને લોકોને ત્યાં બરાબરની રાઈટ હેન્ડ સાઈડ મળી જાય, રાઈટ હેન્ડ સાઈડ આપણને પ્રાપ્ત થઈ જાય તો આપણા લોકોનો જવાબ સાચો છે. અને જો રાઈટ હેન્ડ સાઈડ મળતી નથી તો આપણો જવાબ ખોટો છે. આપણો જવાબ ખોટો છે મતલબ કે ઉકેલ નથી અને આપણો જવાબ સાચો છે તો ઉકેલ છે. રેડી? ચાલો,
આવી બાબત છે ભાઈ. અહીંયા તમારા માટે સરસ મજાની માહિતી આપેલી છે કે જે તમે લોકો અત્યારે પ્રશ્નપત્રનું સોલ્યુશન જોઈ રહ્યા છો, આ સોલ્યુશનની અંદરથી તમારે લોકોએ જો આ સોલ્યુશન પીડીએફ સ્વરૂપે જોતું હોય ને તો ઓશન જ્ઞાનલયની એપ્લિકેશન આપણે લોકોએ ડાઉનલોડ કરી લેવાની છે. અને જો વિદ્યાર્થી મિત્રો ખાસ અગત્યની બીજી બાબત છે કે જો આપણે લોકોએ યુટ્યુબના વિડીયો સ્વરૂપે આપણે સોલ્યુશન જોતું હોય તો વિડીયો સ્વરૂપે સોલ્યુશન અહીંયા તમને આ QR કોડ સ્કેન કરીને તમે વિડીયો સોલ્યુશન મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો. તો ચિંતા કર્યા વગર અત્યારે જ મસ્ત મજાનો SS પાડી લ્યો અને તમારા મિત્ર ગ્રુપ સર્કલની અંદર આ ચોક્કસથી આ શેર કરી દેવાનું છે, જેથી તમને લોકોને મસ્ત મજાનું ભાઈ સોલ્યુશન તમામે તમામ વિષયનું મળી જશે. રેડી? તમામે તમામ વિષયનું સોલ્યુશન તમને લોકોને મળી જવાનું છે. તો હવે ચિંતાને હવે છે જ નહીં ને, હવે ચિંતા રહેશે પણ નહીં મિત્રો. તમે 5 પેપર સોલ્વ કરશો ને ત્યાં તમારે લોકોએ કમ્પ્લીટલી પ્રથમ સામાયિક પરીક્ષાની ગણિત વિષયને લઈને જે ડર છે ને મનમાં, એ ડરને દૂર થઈ જવાનો છે. 5 પ્રશ્નપત્ર એવી રીતે શાંતિથી બેસીને લખીને આપણે નોટ પેન લઈને બેસવાનું છે, લખીને આપણે સોલ્વ કરશું. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. અરે વાહ, જબરજસ્ત પ્રશ્ન. નીચે આપેલા પ્રશ્નોના એક વાક્ય કે શબ્દ કે અંકમાં જવાબ આપવાના છે. 12 થી લઈને 13 પ્રશ્નો આપેલા છે. ચાલો, તો અહીંયા થઈ ગયા 25. એટલે આને શું કરશું તો કે 25/10 સાહેબ 10 કરી દઈએ. તો હા, તો કરી દઈએ. 2/10 સાહેબ 10 કરી દઈએ તો કરી દઈએ. અહીંયા 2/10 કરી દઈએ, કરી દઈએ. તો અહીંયા 25 ચોક કેટલા થઈ જાય તો કે સાહેબ 100 થાય. છેદમાં કેટલા તો કે 1000 છે. ચાલો મીંડું ગયું. ચાલો 1/10 કેટલા આવ્યા 10. તો અહીંયા જવાબ શું આવ્યો 0.10 અથવા 0.1 આપણને આન્સર મળે છે. કયો આન્સર મળે છે? 0.1 આપણને આન્સર મળે છે. ઓકે, રેવડી? ચાલો નેક્સ્ટ. થેલ્સ કયા દેશના વતની હતા? તો ભાઈ થેલ્સ છે ને ગ્રીક અથવા તો ગ્રીસ દેશના વતની હતા. યાદ રાખજો. યુક્લિડ કયા દેશના વતની હતા? તો કે યુક્લિડ છે એ ઇજિપ્ત દેશના વતની હતા. ચાલો કઈ વાંધો નહીં. પાયથાગોરસ કયા દેશના વતની હતા? કમેન્ટની અંદર ચોક્કસથી મને જણાવજો મિત્રો. પાયથાગોરસ કયા દેશના વતની હતા? આ ચોક્કસથી કમેન્ટની અંદર જણાવવાનું છે. તો થેલ્સ છે ને એ તો ગ્રીક દેશના વતની અથવા ગ્રીક અથવા ગ્રીસ, આ બંને શબ્દ તમારા માટે અગત્યના છે. અથવા ગ્રીસ દેશના વતની હતા. રેડી? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. અરે વાહ, નીચે આપેલા યોગ્ય જોડકાઓ જોડવાના છે. x નો ઘન પ્લસ y નો ઘન. તો અહીંયા આપણને લોકોને x નો ઘન પ્લસ y નો ઘન હું તમને જણાવી દઉં તો x નો ઘન પ્લસ y નો ઘન જ્યારે તમને આપેલું હોય ત્યારે અહીંયા થઈ જશે x પ્લસ y નો ઘન, સોરી x પ્લસ y પહેલાનો વર્ગ વિરુદ્ધ નિશાની બેયનો ગુણાકાર બીજાનો વર્ગ, આ રીતેનું કામ થઈ જશે. અને અહીંયા તમને લોકોને x પ્લસ y નો ઘન આપેલો છે. તો અહીંયા થઈ જશે x નો ઘન પ્લસ y નો ઘન પ્લસ 3x² y પ્લસ 3xy નો સ્ક્વેર, આ રીતેનું થઈ જશે. તો અહીંયા તમને બાબત આપેલી છે. આ બાબતને આપણે ક્લિયર કરી દીધી છે તમને લોકોને. અહીંયા ચાલો કયો જવાબ આવશે ને કયો નહીં આવે. તો અહીંયા તમારા માટે જવાબ અહીંયા ક્લિયર છે અને આ જવાબ પણ તમારા માટે અહીંયા ક્લિયર છે. રેડી? ચાલો બંને જવાબ તમારા માટે ક્લિયર કરી દીધા છે. તો ચાલો એની પછી વિદ્યાર્થી મિત્રો તમારા માટે આવવાની છે કમિંગ સૂન IMP બેચ આવવાની છે. IMP બેચમાંથી દર વર્ષે તમારા માટે પરીક્ષા જે છે ને એ પરીક્ષાની અંદર 95% પ્લસ 90 થી 95% પ્લસ તમને લોકોને પૂછાય છે. રેડી? અને જે પ્રમાણે આપણે તૈયારી કરાવી છે એ પ્રમાણે તમે તૈયારી કરશો તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી તમને માર્ક્સ લાવતા કોઈ નહીં રોકી શકે. તો ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો જોડાઈ જજો IMP બેચની અંદર. અને આની સાથે જ આપણે પ્રથમ પ્રશ્નપત્રનો આ જે વિભાગ એ જે છે એને સંપૂર્ણ રીતે અહીંયા પૂર્ણ કરીશું. મળીશું નેક્સ્ટ ભાગની અંદર મિત્રો. ત્યાં સુધી હું રજા લઉં છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.